નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ। રાજ્યમાં પેટ્રોલ ડીઝલની ચિંતા વચ્ચે રાજકોટના સાંસદનું નિવેદન। રાજકોટ જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો પરસોત્તમ રૂપાલાએ કર્યો છે। જિલ્લામાં પેટ્રોલ ડીઝલ સપ્લાય ચેન સામાન્ય સ્થિતિમાં હોવાનો દાવો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ। રાજ્યની અંદર પેટ્રોલ અને ડીઝલની અછતની મુદ્દે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું મોટું નિવેદન સામે આવ્યું છે। રાજ્યમાં પેટ્રોલ ડીઝલની ચિંતા વચ્ચે રાજકોટના સાંસદનું નિવેદન। પરસોત્તમ રૂપાલાએ પેટ્રોલ ડીઝલ અંગે આપ્યું છે મોટું નિવેદન। રાજકોટ જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો પરસોત્તમ રૂપાલાએ કર્યો છે। ઈંધણ બાબતે લોકોને ગભરાવાની કોઈ જ જરૂર ન હોવાની વાત એ સાંસદ પરસોત્તમ રૂપાલાએ કરી છે। પેટ્રોલ પંપ પર પુરવઠો જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ કરી રહેવામાં આવ્યું છે। તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે તંત્ર સતત સંપર્કમાં છે। અફવાઓથી દૂર રહી તંત્રની લોકોને અપીલ કરું છું તેવી વાત એ પરસોત્તમ રૂપાલાએ કરી છે। ખેડૂતો, વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોને પૂરતો પુરવઠો મળે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે। કોઈ પણ વિસ્તારમાં કૃત્રિમ અછત ન સર્જાય તે માટે ખાસ નજર। જરૂરિયાત મુજબ ઈંધણ વિતરણ માટે વૈકલ્પિક આયોજન તૈયાર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જિલ્લામાં પેટ્રોલ ડીઝલ સપ્લાય ચેન સામાન્ય સ્થિતિમાં હોવાનો દાવો એ રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે। પરસોત્તમ રૂપાલાએ રાજકોટ જિલ્લા કલેક્ટર સહિતના તમામ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જો કે ગતરોજ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે રાજકોટ જિલ્લાની અંદર પેટ્રોલ અને ડીઝલનો એ પૂરતા પ્રમાણની અંદર સ્ટોક છે। લોકો પેનિક બાઇંગ કરી રહ્યા છે કે જેના કારણે પેટ્રોલ પંપ પર સ્ટોક નથી જોવા મળી રહ્યો। જો કે આ તમામની વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકોટની અંદર રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું સૌથી મોટું નિવેદન છે કે જ્યાં રાજકોટ જિલ્લાની અંદર પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક છે। ખેડૂતોને પણ પૂરતા પ્રમાણની અંદર ડીઝલ મળી રહે, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની અંદર પણ પૂરતા પ્રમાણની અંદર ડીઝલનો પુરવઠો મળે તે માટેની વ્યવસ્થા હોવાનો દાવો એ કરવામાં આવી રહ્યો છે। સાંભળો રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાના એ નિવેદનને। મેં આ પરિસ્થિતિનો જિલ્લાના અધિકારીઓ સાથે પરામર્શ કરીને વિગતો લીધી છે। ડીઝલ માટે જરૂરિયાતમંદ સેવાઓની અનુકૂળતામાં ક્યાંય વ્યવધાન ના આવે એટલા માટે કાલે એક કિસ્સો મારા ધ્યાનમાં એવો પણ આવ્યો હતો કે બહારથી આવેલા મુસાફરો એ ડીઝલના અભાવે અટકી પડ્યા હતા। સ્થાનિક તંત્રએ એમની મદદ કરી અને એમને જવાની સુવિધા કરી આપી હતી। રાજ્ય સરકાર સાથે આ વિષયોનો સતત પરામર્શ કરીને લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ। નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે, પરંતુ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ અને જરૂરત ન હોય તો આ વપરાશનો સંયમપૂર્વક આપણે કંટ્રોલ કરીએ એવી પણ એક નમ્ર અપીલ કરું છું। અત્યારે મારી માહિતી પ્રમાણે 40% જથ્થો આપણી પાસે અવેલેબલ છે। મેં આ પરિસ્થિતિનો જિલ્લાના અધિકારીઓ સાથે પરામર્શ કરીને વિગતો લીધી છે। ડીઝલ માટે
જરૂરિયાતમંદ સેવાઓની અનુકૂળતામાં ક્યાંય વ્યવધાન ના આવે એટલા માટે કાલે એક કિસ્સો મારા ધ્યાનમાં એવો પણ આવ્યો હતો કે બહારથી આવેલા મુસાફરો એ ડીઝલના અભાવે અટકી પડ્યા હતા. સ્થાનિક તંત્રએ એમની મદદ કરી અને એમને જવાની સુવિધા કરી આપી હતી. રાજ્ય સરકાર સાથે આ વિષયોનો સતત પરામર્શ કરીને લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે, પરંતુ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ અને જરૂરત ન હોય તો આ વપરાશનો સંયમપૂર્વક આપણે કંટ્રોલ કરીએ એવી પણ એક નમ્ર અપીલ કરું. અત્યારે મારી માહિતી પ્રમાણે 40% જથ્થો આપણી પાસે અવેલેબલ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.